નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. મિત્રો, આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો, તો આજે છે રવિવાર, તારીખ છે 29/9/2024. મિત્રો, તો આજે આપણે રજાનો દિવસ છે એટલે આપણે આપણી વાડીની મુલાકાતે હતા, ફિલ્ડ વિઝિટની અંદર હતા. તો તમને આજે ચોક્કસથી હું વાત કરીશ, બતાવીશ કપાસની જે અત્યારે શું પરિસ્થિતિ છે. તો તમે જોઈ શકો છો કે કુદરતી જે ફ્લાવરિંગ છે સંપૂર્ણ એકદમ કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે લાગી ગયું છે. મિત્રો, તમે જોઈ શકો છો આ મારો જ કપાસનો પ્લોટ છે. તો હવે આની અંદર આપણે ગઈકાલે વિડીયોની અંદર માહિતી આપી છે કે શું કરવાનું છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે મારા કપાસની અંદર અત્યારે કોઈ પણ પ્રકારની રોગ જીવાત દેખાતી નથી, ચૂસિયા પ્રકારની કે કોઈ વસ્તુ આની અંદર છે નહીં. તો આપણે વિડીયોની અંદર ચોક્કસથી માહિતી આપી છે કે જે પરિસ્થિતિ હોય એ મુજબ છંટકાવ કરવાનો છે. મારે આની અંદર છંટકાવ કરવાનો છે. આજે આમ જોવા જઈએ એકંદરે તો આજે વરાપનો માહોલ છે, તડકો નીકળી ગયો છે અને જે છે વરાપ જોવા મળી રહી છે. તો ચલાય એવું નથી, એટલે એકાદો દિવસ બાદ હું આની અંદર માઇક્રોન્યુટન અને ફૂગનાશકનો સ્પ્રે કરવાનો છું. રોગ ચૂસિયા પ્રકારની જીવાત કે કોઈ વસ્તુ છે નહીં. મિત્રો, તમે જોઈ શકો છો. તો આપણે ખાસ કાળજી રાખવાની જ છે મિત્રો, કેમ કે કપાસ હવે લગભગ બધાને 100 દિવસ ઉપરના થઈ ગયા. મારો કપાસ આમ જોવા જઈએ તો 100 દિવસ આસપાસનો થવા આવ્યો છે, બરાબર. આ વાવણીનો જ છે, તો આનાથી પ્લસ દિવસોના હશે, આનાથી નાના હશે નહીં મારા ખ્યાલ મુજબ, બરાબર. તો હવે આની અંદર આપણે કાળજી રાખવાની છે, આની માવજત કરવાની છે. માત્ર મિત્રો હવે 1 મહિનો જ જે છે, 1 મહિનો આપણે આની ઉપર ખાસ કાળજી રાખશું, ખાસ ધ્યાન આપશું, જેથી કરીને આપણે ઉત્પાદન જે છે એ સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે મળી રહે. કેમ કે આ કપાસની વેરાયટીના પાકવાના દિવસો આમ જોવા જઈએ તો 150થી લઈ અને 170 દિવસ જેવો સમયગાળો થતો હોય છે. એ વેરાયટી મુજબ અલગ અલગ હોય, અમુક વેરાયટી 140 દિવસે પણ પાકી જતી હોય છે. તો આપણે શું કરવાનું છે અત્યારે, આપણે 1 જ મહિનો આની ટ્રીટમેન્ટ વ્યવસ્થિત કરવાની છે કે આપણે એને જે પોષણ જોઈ એ ચોક્કસ યોગ્ય રીતે આપણે એને પોષણ પૂરું પાડી દેવાનું છે. ચાપવું જે છે, આ જે ફાલ લાગ્યો છે, આ ચાપવું ડ્રોપિંગ ન થાય, આના માટેના આપણે પ્રયત્નો કરવાના છે. એના માટે આપણે વિડીયો બનાવ્યો જ છે. અને જે જમીનની અંદર આપણે શું ખાતર આપવાનું છે એના વિશે હું તમને દુકાન ઉપર જઈને આવતીકાલે વિડીયો દ્વારા જે શું કહેવાય આપણે બોટલ અથવા જે છે પેકેટ બતાવીને તમને વિડીયો દ્વારા સમજાવીશ, કેમ કે અહીંયા તમને હું ન સમજાવી શકું. એટલે જમીનની અંદર પણ પોષણ આપવાનું છે અને ઉપરથી પણ છંટકાવ કરવાનો છે. રાસાયણિક ખાતર સાથે શું આપવાનું છે એના વિશે આપણે આવતીકાલે વિડીયો ચોક્કસથી બનાવશું. તો અત્યારે જે તમે જોઈ શકો છો કે આની અંદર એકદમ ગ્રીનરી છે અને કોઈ જાતનો રોગ જીવાત નથી, કેમ કે આપણે રાઉન્ડ માર્યો તેને લગભગ 6-7 દિવસ જેવો સમયગાળો થયો છે. એટલે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આમાં રોગ જીવાતની દેખાતી જણાતી નથી. તમે જોઈ શકો છો ફ્લાવરિંગ એકદમ સરસ કમ્પ્લીટ રીતે લાગી ગયું છે. ખોટા બીજા કોઈ ખર્ચા કરવાની હું તમને ભલામણ નથી કરતો કે તમે આની અંદર ફ્લાવરિંગની દવાના 2-3 છંટકાવ કરો, ઓલું કરો. આ બધી વસ્તુ કુદરતી છે, કેમ કે આનું જીવનચક્ર કપાસનું જે છે એ 150 દિવસનું હોય. તો 135 કે 45 દિવસથી લગાડી અને 150 દિવસ સુધી કપાસ જે છે એ સતત ફ્લાવરિંગ એનું ચાલુ રહેતું હોય છે. પણ જમીનમાં એના છોડને ઇમ્યુનિટી સારી હોય, જમીનમાં ખોરાક પૂરતા પ્રમાણમાં મળી રહેતો હોય તો જે છે એ ચાપવું જે છે એ છોડની અંદર ટકી શકે. બાકી જે છે એ વધારાનું જે ડ્રોપિંગ થઈ જતું હોય છે. આ પ્રકારની કપાસની જે છે એ એની એક સાયકલ હોય છે, બરાબર મિત્રો. તો હવે આપણે 1 જ મહિનો માવજત કરવાની છે, કેમ કે 1 મહિના પછી જે છે એ કપાસમાં જે માલ પુષ્કળ બંધાઈ ગયા પછી કોઈ એવી જરૂરત રહેતી નથી. અને જે છે પછી કપાસ બગડવાનું શરૂઆત થઈ ગઈ. શું કામ એને કે ઝીંડવાનું પ્રમાણ વધી જાય એટલે કપાસ જે છે એ બગડવાની શરૂઆત થઈ ગઈ. તો હજી આપણી પાસે 1 મહિનો છે ખેડૂત મિત્રો. ધ્યાન દઈ કાળજીપૂર્વક જરૂરિયાત છે એ મુજબ ના આની ટ્રીટમેન્ટ કરીને સારવાર કરજો તો અને તો જ ક્યાંય ઉત્પાદનમાં તમને વધારો જો કે ફાયદો જોવા મળશે. બાકી અત્યારે તમે બેસી રહેશો, ધ્યાન નહીં આપો અને જે છે તમે કપાસને કે હવે જે ખર્ચો થવાનો તો થઈ ગયો, કરવાનો તો કરી દીધો, હવે કાંઈ કરવું નથી, તો તમારું ઉત્પાદન જે છે એ કપાઈ જશે, ક્યાંય આવશે નહીં. આ ચોક્કસથી છે, કેમ કે હવે છેડે સુધી પહોંચી ગયા છે. હવે આપણી પાસે મહેનત કરવાનો, ધ્યાન દેવાનો 1 જ મહિનાની બાકી છે. એટલે 1 મહિનો મિત્રો ખાસ ધ્યાન દઈ દેજો. 2 છંટકાવ આવશે તમારે અને 1 જે છે ખાતરનો ડોઝ આવશે. કોઈ બીજા ખર્ચા કરવાના કારની પાછળ અહીંયા સતત ધ્યાન દેવું આવું જરૂરી નથી, પણ પાકને જે જરૂરી છે એ પોષણ આપવું જરૂરી છે, જેથી કરીને ઉત્પાદન જે છે એ ખૂબ સારું મળી રહે મિત્રો. તો આ હેતુથી આપણે વિડીયોમાં જે છે કપાસની અંદર ખેડૂતોને જ્યાં ઉત્પાદનમાં વધારો થાય આવા હેતુથી આપણે વિડીયો બનાવી છે. આપણી ચેનલ એટલા માટે આપણે ચલાવીએ છીએ, બીજા ખેડૂત મિત્રોને આપણે મદદરૂપ થઈએ. આપણા વિડીયોની માહિતીથી જે ખેડૂત લોકો
ઉપયોગ કરતા થયા છે અને એના જે રિવ્યૂ સારા મને મળે છે, મને ફોન દ્વારા અને મેસેજ દ્વારા પણ ઘણા લોકો જાણ કરે છે કે ના મેં આ વસ્તુ વાપરી તો મને સંપૂર્ણ રિઝલ્ટ મળી ગયું છે. તો બસ આટલું જ હું સાંભળવા માગું છું મિત્રો. તમને ન સમજાય તો તમે મને ગમે ત્યારે ફોન કરી શકો છો. મારો ફોન નથી ઉપડ્યો અથવા મેં એકેય કસ્ટમરને નથી જવાબ આપ્યો આવો મારો દાખલો નથી. કેમ કે હું બને ત્યાં સુધી મારો ફોન રિસીવ ન થયો હોય એવું ન બને, અને કદાચ ન થયો હોય ને તો મારો ફોન સામેથી ગયો જ હોય, અને જે છે ખેડૂતને યોગ્ય માહિતી ફોન અને મેસેજ બંને દ્વારા આપણે પહોંચાડીએ છીએ. કેમ કે આપણો હેતુ એક જ છે કે ઉત્પાદનમાં ખેડૂતને ક્યાંય ને ક્યાંય વધારો થવો જોઈએ મિત્રો. બજાર ભાવ આપણા હાથની વાત નથી, બાકી ઉત્પાદન લાવવું એ આપણા હાથની વાત છે. તો મિત્રો એના માટેના આપણા જે પ્રયત્નો છે એમાં તમારે સહભાગી થઈ અને જે છે એ આપણા ખેતરની અંદર આપણા નજીકના વિસ્તારમાં મળતી વસ્તુ લઈ અને ઉપયોગ કરીને ઉત્પાદનમાં વધારો કરવો એ આપણી ફરજ છે. તો આ મિત્રો ખાસ કાળજી રાખવાની છે. હું તમને વિડીયો દ્વારા જે માહિતી આપું છું એ સંપૂર્ણ વ્યવસ્થિત અને જે મારા અનુભવ અનુસાર હું આપું છું. કોઈ કંપનીની ભલામણ કે કોઈના કહેવાથી કે કોઈ એડવર્ટાઇઝ માટે આપણે જાહેરાત આપતા નથી. કેમ કે આ બધી વસ્તુ પ્રેક્ટિકલ થોડો અનુભવ હોવો જરૂરી છે. હું તમને ચોપડીનું જ્ઞાન આપીને કહી દઉં કે આના પછી આ છંટકાવ કરો, કે આના પછી આવું આવે ને આવું આવે, તો હકીકત પરિસ્થિતિ જે જોઈ એના રૂબરૂ મેં તમને કીધું ને કે પ્લોટની વિઝિટ કરીને જે તમને અંદાજ લગાવી શકો ની ચોપડીમાં તમને જોઈ અને વાંચીને અનુભવ ન કરી શકો. એટલા માટે હું તમને જે વ્યવસ્થિત જે છે જરૂર જે છે મિત્રો એ મુજબની હું તમને ભલામણ કરી અને ઉત્પાદનમાં ક્યાંય ને ક્યાંય ચોક્કસથી વધારો થશે તમારે અનુભવ કરવાનો છે. મારી પાસે લેવા આવો અને અનુભવ કરો એ જરૂરી નથી. તમને હું માહિતી આપું છું તમારા નજીકના વિસ્તારમાંથી લઈ અને 1 વર્ષ તમે ટ્રાય કરશો. તમને ક્યાંય ને ક્યાંય ઉત્પાદનમાં જો વધારો થાય તો તમે મને ફોન કરીને જણાવજો કે ના વાત તમારી 100% સાચી છે. એટલે તમારે ખાલી આ બધી વસ્તુનો ઉપયોગ જે છે એ કરી અને આપણે ઉત્પાદનમાં વધારો લાવવાનું કરવાનું છે મિત્રો. તમે જોઈ શકો છો. કેમ કે આ હું બધા મારા અનુભવની હું તમને જે વાત કરું છું મારા અનુભવની વાત કરું છું. જે કપાસ જે છે વરસાદના કારણે ઘણો બધો ફેલ પણ થઈ ગયો હતો. જ્યાં મારું જ જે છે તો આવી રીતે અમુક અંતરે છોડ ફેલ પણ થઈ ગયા હતા. કેમ કે 40 ઇંચ વરસાદ પડ્યો હતો આપણે 7મ 8મ ઉપર, બરાબર છે. તો કપાસ બચી ગયો છે અને જે રિકવરી આવી ગઈ છે જોરદાર છે, મસ્ત છે. તો આ રીતે આપણા પાકની અંદર પણ ક્યાંય ને ક્યાંય તમારે સુધારો થાય એવા પ્રયત્ન કરી અને જે છે એ ઉત્પાદનમાં વધારો થાય આ માટેના પ્રયત્નો તમારે ચોક્કસથી કરવાના છે મિત્રો. કેમ કે 1 જ મહિનાની મહેનત જે છે એ આખા વર્ષનું જે છે એ આપણા ઉત્પાદન ઉપર આધાર રાખતું હોય છે. તો ચોક્કસથી મિત્રો એક વખત ધ્યાન આપણા ખેતરની વિઝિટ કરી અને એની જરૂરિયાત મુજબનું જે છે એ ધ્યાન દઈ અને ઉપયોગ કરી અને ઉત્પાદન વધે એના માટેના તમારે પ્રયત્ન કરવાના છે. ન સમજાય ત્યાં મને તમે ફોન કરી લેજો. શું જરૂર છે હું તમને ચોક્કસથી માહિતી આપીશ. તમે મને ફોટા મોકલી દેજો. તમને ન સમજાતું હોય તો હું તમને એમની માહિતી પૂરી પાડીશ. પણ તમારે 1 મહિનો કોઈ કચાશ રાખવાની નથી. પછી શિયાળુ સિઝનમાં કે મગફળીની જે છે એ તમે પાક કાઢવામાં મહેનતમાં પડી જશો, પછી કપાસની સામે કોઈ જોશે નહીં મિત્રો. તો હજી મગફળીની મોસમની 15 કે 20 કે 25 દિવસની વાર છે. ત્યાં તમારે કપાસની જે ટ્રીટમેન્ટ કરવાની હોય છે સંપૂર્ણ તમારે કરી લેવાની છે, જેથી કરીને આપણે કપાસનું જે ઉત્પાદન જે છે એ કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે મળી રહે આવા પ્રયત્નો કરવાના છે. કેમ કે અત્યારે જે વરસાદી માહોલ છે, વરસાદમાં ઝાઝી નુકસાની તો નથી આવી ને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવનારા સમયમાં વરસાદ ન આવે ને જે ખેડૂતોને જે છે એ પાકનું વ્યવસ્થિત ઉત્પાદન મળે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરશું મિત્રો. અને જે છે આપણાથી થાતી મહેનત કરી અને આપણા પાકને જે છે પોષણ પૂરું પાડી અને ઉત્પાદન આપે એના માટેના આપણે જે છે કરવાના પ્રયત્નો એ આપણી કાળજીપૂર્વક કરશું અને ઉત્પાદન સારું મળે એના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરશું મિત્રો. તો અવનવી માહિતી અવનવા વિડીયો દ્વારા જે છે માહિતી મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બીજા ખેડૂતને શેર કરજો. આપણો હેતુ એક જ છે કે ખેડૂતોને માહિતી પહોંચે, સીધી ખેડૂતોને માહિતી પહોંચાડી શકું મિત્રો. કેમ કે આ બધાને હું ફોન કરીને ન સમજાવી શકું, એટલા માટે આપણે વિડીયો દ્વારા માહિતી આપીએ છીએ કે જેથી કરીને વધારે પડતા ખેડૂતો આનો ઉપયોગ કરતા થાય અને જે છે ઉત્પાદનમાં ક્યાંય ને ક્યાંય વધારો આવે, આવા હેતુથી આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો. રજા આપશો હવે મને. જય જવાન જય કિસાન.